હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં। ગુડ મોર્નિંગ। જો આપણે પાણીની સ્થિતિ જોઈ શકો છો તમે। વરસાદ આવ્યા પછી ઘણું બધું પાણી હતું મિત્રો। છેક પાણી ઘર સુધી અડી જાય તેમ હતું, સંડાસ બાથરૂમને અડી જાય તેમ પણ હતું। તો પણ અત્યારે જો તમે પાણી જોઈ શકો છો। ગાયો જ્યાં છે ત્યાં પાણી એટલું બધું આવ્યું નથી, ત્યાં થોડું સેફ છે। અત્યારે આપણે સવારના 9:30 વાગ્યા છે। ગાયોને તો બસ બહાર જ મારી દીધી છે, જોઈ શકો છો તમે। તમને બતાવું પાણી જુઓ પહેલાં। પાણી ઘણું એટલું બધું પાણી છે કે કાલે છે પગથિયું દેખાય છે તમને, ત્યાં સુધી કાલે પાણી હતું। આજે પાણીની સ્થિતિ અત્યારે સવારમાં ઓછી છે, 4 વાગ્યાથી પાણી ઓછું થયું। જો ગાયોને આપણે સેફ જગ્યાએ બાંધી દીધી છે, સૂકું નિરણ પણ કરી દીધું છે બંનેને। અને અહીંયા આપણી ટેવા, હવે વાંધો નહીં, આજનો દિવસ તમને સૂકું જ નાખવાનું છે પૂરાને એવું। એક્ટિવા પણ આપણું ખરાબ થઈ ગયું છે। અને અહીંયા જુઓ દરિયા જેવો માહોલ છે। જો ત્યાં આપણી ગાયો અહીંયા ફરતી હતી, ત્યાં તમે જોઈ શકો છો કમસે કમ 3-4 ફૂટ જેટલું પાણી હશે અહીંયા। અને આપણે જઈએ છીએ, આપણી ડોગી જે છે એ સવારની એક જગ્યાએ બેસી છે, તો તેને આપણે બિસ્કિટ નાખવા જઈએ છીએ। બન્યા રહો વ્લોગમાં મિત્રો। જોઈ શકો છો તમે, રોડ પર કંઈ જ આવતું જતું નથી, કંઈ જ એટલે કાંઈ જ નહીં। બસ ટ્રેક્ટર આવે છે એ પણ લોકોની મદદ કરવા માટે, બીજું કાંઈ નહીં। જો અહીં આપણે ડોગી છે અને આપણે બિસ્કિટ નાખીશું અને પછી આપણે બીજું પાણી તમને બતાવીશું। જુઓ મિત્રો, રેક નાખી છે અને ખાઈ રહી છે। થોડી વાર પછી એને હું અંદર લઈ લઈશ, જે રૂમ જેવું છે ત્યાં। અત્યારે આને બેસતા દઈએ ત્યાં। જો આ પાણી બધી જગ્યાએ છે, તો કે અમારા વિસ્તારમાં 7-8 ઇંચથી વધારે 10 ઇંચ જેટલો વરસાદ છે। જો કાલની સ્થિતિ એટલી ગંભીર હતી કે આ બ્લોક પર પણ પાણી હતું। થોડીવાર પછી આપણે ગાયોને ધુમાડો કરી દઈશું, જેથી તેમને મચ્છર ના કરડે અને શાંતિ રીતે બેસી રહે બંને ગાયો। મિત્રો, બીજો દિવસ થઈ ગયો છે અને બધું પાણી આપણું ઉતરી ગયું છે। જો પાણી તેનું માર્ગ સુધી જ લે, પક્ષીઓ પણ આવી ગયા છે અને એકદમ પાણી ઉતરી ગયું છે। બહુ સારી વાત છે। જોકે ઘણી બધી જગ્યાએ પાણી હશે તો એ પણ ઉતરી જશે, બસ ધીરજ રાખવી પડે। જોઈ શકો છો તમે। આપણે જઈએ છીએ નેપિયર લેવા માટે, તો બન્યા રહો બ્લોગમાં મિત્રો। અહીંયા આપણે નેપિયર કર્યું છે, જોઈ શકો છો તમે, જેથી ચોમાસું હોય તો આનો લાભ ઉઠાવી શકાય અને એમ પણ ખવડાવી શકાય ગાયોને। જો તમને એક મસ્ત દ્રશ્ય બતાવો, જોઈ શકો છો તમે કેટલા બધા મોર છે। સોરી, મોર ને ઢેલ એવું છે। તો આપણે નેપિયર લઈ લઈએ। જો મસ્ત નેપિયર છે, એકવાર રોપ્યા પછી ઘણા ટાઈમ સુધી ચાલે। તો આપણે નેપિયર લઈ લઈએ ગાયો માટે આખા દિવસનું। તો જો મિત્રો, આપણે ફાઇનલી નેપિયર કપાઈ ગયું છે, જોઈ શકો છો તમે। હવે આપણે જઈએ ઘરે।